અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બા આવે છે એક્યુપ્રેશર માટે, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? તમારું નામ? ગામ? મોરબી. હવે તમને શું તકલીફ હતી? કેટલા સમયથી પેનીઓ દુખતી હતી? 6 મહિના થયા. એમાં શું શું કર્યું હતું? દવા લઈ આવતા, દવા રાજકોટથી લઈ ગયા, મોરબી લીધી. હા, પણ પી એટલાથી સારું લઈએ, પછી વળી જે હતું એવું લેવું. હતું ને ને આપણે આજે ત્રીજો દિવસ છે ને? હવે ફાયદો કેટલો છે? અડધો થયો. અડધો ફેર એક્યુપ્રેશરથી વગર દવાએ. પણ વળી તો ઉપડી જાય, પછી એમ કે ઉપડે થઈ. ઉપડે ત્યારે રાતે એ તો આવ્યો હતો ને દુખાવો? કાલે આજે આ ગઈ રાતે 4 વાગે આવ્યો હતો ને? અને એની આગલી રાતે પહેલે દિવસે આવ્યા તે દિવસે 12 વાગે આવ્યો હતો. એટલે ટૂંકમાં રાહત થતી જાય એવું થાય ને. ટૂંકમાં 12 વાગે આવ્યો હતો પહેલે દિવસે, અને બીજે દિવસે 4 વાગે આવે. હવે પાછું કાલે જોઈએ કેટલા વાગે દુખાવો આવે. પાછો દુખાવો આવ્યો અને રિયો કેટલા વાગે લગી? રિયો તો 9 વાગ્યા લગી, પછી હરવો મીડો પડે. પાછો હરવો પડી ગયો ને ઓટોમેટિક ધીમો. ધીમો ધીમો મીડો. અને અત્યારે હવે અત્યારે તમે કહેવા સારું નથી. સારું હે ને? બીજાને શું કહેવા માગો? આ કરાય કે સારું થઈ જાય તો અહીંયા જ કરાય ને. આ થઈ જાય તમને ફાયદો થયો એટલે કયો હે ને? અહીંયા સારું થયું. હા, બરાબર. જય દ્વારકાધીશ.